તો ટેરિફ મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટનું નિવેદન પણ સામે આવ્યું છે। અમેરિકાના ટેરિફ વોરથી કંઈ ગભરાવવાની નથી જરૂર। રાજકોટના વેપારીઓ ભૂતકાળમાં અનુભવ કરી ચૂક્યા છે। આવી સ્થિતિમાં ઉદ્યોગપતિઓ રસ્તો કાઢી ચૂક્યા છે। ખાસ કરીને જોઈએ જે અત્યારે ટ્રેડ વોર આપણે કહીએ એક જાતની જે આપણે ટેરિફ વોર કહીએ એ રાજકોટ અને સૌરાષ્ટ્રને ટેમ્પરરી આપણને એમ લાગશે કે એ નુકસાન કરતા હશે કારણ કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઓટોમોબાઈલ રિલેટેડ ઘણી બધી ફેક્ટરીઓ છે અને જે લોકો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ અમેરિકા એક્સપોર્ટ કરતા હતા પણ થોડાક અંતરને જોઈએ દૂર થતા રાજકોટના ઉદ્યોગપતિઓ જેમ સિરિયા પહેલાં લડાઈ થઈ હતી ટોટલ બંધ થઈ ગયું હતું, યમન ઘણો બિઝનેસ હતો ટોટલ બંધ થઈ ગયું હતું, એ ટાઈપના રાજકોટના જે ઉદ્યોગપતિઓ છે આવા બધા અનવોન્ટેડ કે અનટાઈમલી એટેકથી છે ને વાકેફ છે અને એ પોતાનો રસ્તો કાઢી જ લેતા હોય છે। ખરેખર જોઈએ તો આમાંથી 80% માલ જે રાજકોટ નિકાસ કરે છે એ અમેરિકાવાળા પોતે વાપરતા નથી, એ લોકો પાછું મોટી મોટી કંપનીઓ છે બ્રાન્ડિંગ કરી અને રીએક્સપોર્ટ કરતા હોય છે। એટલે રાજકોટના ઉદ્યોગપતિઓ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખરેખર જે એન્ડ યુઝર છે અલગ અલગ કન્ટ્રીના ત્યાં સુધી પહોંચવાની જરૂર છે।